ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 પ્રકરણ 3 એના ભાગ 17માં આ બધાનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 3 ભાગ 17માં તમારું સ્વાગત છે. પ્રવાહ વિદ્યુત એના અંતિમ મુદ્દા છે. આ જે પ્રયોગશાળાની અંદર વપરાતા સાધનો છે એના વિશે આજે આપણે જોવાનું છે. એના ઉપયોગો ખાસ કરીને પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. તો આપણે પહેલો પ્રશ્ન છે વિસ્ટમ બ્રિજ અને તેનો સિદ્ધાંત સમજાવો. તો ક્વેશ્ચન આ રીતે પૂછાય એવો નથી, પણ આનો ઉપયોગ તમને આવડવો જોઈએ. બરાબર છે. વિસ્ટન બ્રિજ એટલે શું, તેનો સિદ્ધાંત સમજાવો. તો વિસ્ટમ બ્રિજ એ પ્રયોગશાળામાં વપરાતી એવી રચના છે જેની શોધ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે કરેલી છે મિત્રો. એટલે એને વિસ્ટમ બ્રિજના નામે ઓળખવામાં આવે છે. બરાબર. તો વિસ્ટન નામના વૈજ્ઞાનિકે બનાવેલી રચના છે. તો આપણે આવી રીતે લખી શકીએ. બરાબર છે. વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલ પરિપથ એનો આકાર કેવો હોય છે? તો પુલ જેવો અથવા તો બ્રિજ જેવો હોય છે. પુલ જેવો હોવાથી તેને વિસ્ટમ બ્રિજ કહેવામાં આવે છે. વિસ્ટન બ્રિજ કહે છે. હવે આ પરિપથ જે છે, બરાબર છે, પરિપથ વિશિષ્ટ પ્રકારનો હોય છે જેમાં 4 અવરોધ આપણે નામ આપી દઈએ. R1 અલ્પવિરામ R2 અલ્પવિરામ R3 અને R4 એકબીજા સાથે ચતુષ્કોણની 4 ભુજાઓ હોય તે રીતે જોડવામાં આવે છે. તેમની સાથે ગેલ્વેનોમીટર અને બેટરી પણ જોડવામાં આવે છે. આપણે પરિપથ દોરીએ એટલે તમને ખ્યાલ આવે વિસ્ટમ બ્રિજ કેવો હોય. તો વિદ્યાર્થી મિત્રો, વિસ્ટમ બ્રિજ આ રીતનો હોય છે. અહીંયા આગળ આપણે પરિપથમાં આ એક અવરોધ બતાવ્યો છે. અહીંયા પરિપથમાં બીજો અવરોધ બતાવ્યો છે. પરિપથની અંદર અહીંયા ત્રીજો અવરોધ હોય છે અને પરિપથની અંદર અહીંયા ચોથો અવરોધ હોય છે. આપણે આ અવરોધોને નામ આપી દઈએ. આ અવરોધનું નામ છે R1, આ અવરોધનું નામ છે R2, આનું નામ R3 અને આનું નામ R4. આ રીતે આપણે ચતુષ્કોણ બનાવેલો છે. હવે આ ચતુષ્કોણ જે બન્યો છે એ ચતુષ્કોણ સાથે ગેલ્વેનોમીટર અને બેટરી જોડવામાં આવે છે. તો અહીંયા આગળ ચતુષ્કોણને આપણે નામ આપી દઈએ. પહેલાં તો ચતુષ્કોણને નામ આપી દઈએ. આ બિંદુ A, B, C અને D. બરાબર. તો એમાં BD જે છે એને જોડી દેવામાં આવે. B અને Dને આ રીતે જોડી દેવામાં આવે, પણ એમની વચ્ચે અહીંયા ગેલ્વેનોમીટર મૂકવામાં આવે છે આ રીતે. તો B અને D વચ્ચે ગેલ્વેનોમીટર આ રીતે જોડીએ છીએ તો આને વિકર્ણ કહેવાય. તો વિકર્ણ BD એની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું છે. હવે A અને C બિંદુ જે બાકી વધ્યા મિત્રો, બરાબર, આ A બિંદુ અને આ C બિંદુ એ વિકર્ણ AC છે, એના અંત્ય બિંદુઓ. તો એને બાહ્ય પરિપથમાં બેટરી સાથે આ રીતે જોડી દેવામાં આવતા હોય છે.
ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે બનેલો પરિપથ એને વિસ્ટમ બ્રિજ કહેવામાં આવે છે. આ જે પરિપથ છે એમાં વિસ્ટમ બ્રિજ. તમારે યાદ એ રાખવાનું છે 4 અવરોધ હોય એમાં 2 વિકર્ણ બને, એસી અને બીડી. તો બીડી વિકર્ણ બને છે એના બી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર, અને એસી વિકર્ણ બને એના એ અને સી વચ્ચે ઈએમએફ વાળી એક બેટરી જોડી દઈએ. તો બેટરીમાંથી વહેતો પ્રવાહ આપણે નિયમ પ્રમાણે આ રીતે બહાર આવશે, આપણે આઈ પ્રવાહ કહીએ. હવે આ આઈ પ્રવાહ જંકશન બિંદુ પાસે આવે મિત્રો, એટલે એના 2 ભાગ થાય, ઉપર અને નીચે. તો R1 અવરોધ છે એની અંદર ધારો કે આપણે I1 પ્રવાહ વહેતો હોય એવું માની લઈએ. R2 છે એમાં I2 પ્રવાહ વહેતો હોય એવું આપણે માની લઈએ. ખ્યાલ આવ્યો? હવે આ જંકશન આવે એટલે ફરીથી 2 ભાગ થાય નિયમ પ્રમાણે. તો ફરીથી 2 ભાગ થાય. એ જ રીતે આ I1 પ્રવાહ ડી પાસે આવે એટલે ફરીથી 2 ભાગ થાય. પણ ઉપરથી આવતો પ્રવાહ ને નીચેથી આવતો પ્રવાહ સામસામે મળતા હોય, જો આ બી અને ડી આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સાંભળજો બરોબર, બી અને ડી આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જ એટલે કે શૂન્ય હોય, તફાવત હોય જ નહીં, એટલે કે બી અને ડીના વોલ્ટેજ એકદમ સરખા હોય તો પ્રવાહ ઉપરથી નીચે કે નીચેથી ઉપર જવાનું બંધ જ કરી દેશે. એનો મતલબ કે પ્રવાહ બીસી અને ડીસીમાં આગળ વધે. માની લો કે R3માં વહેતો પ્રવાહ એને આપણે I3 નામ આપીએ અને R4માં વહેતો પ્રવાહ એને I4 નામ આપીએ. તો આ I3 અને I4 ભેગા થઈને પાછો I પ્રવાહ બનાવે. તો આ રીતે આપણે પ્રવાહ વિતરણ સમજી શકીએ. ધારો કે ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ આપણે વિચારવો હોય તો IG એવું આપણે લખી શકીએ. એ જરૂરી નથી દિશા ઉપરથી નીચે પણ હોય, નીચેથી ઉપર પણ હોય, એવું તમે વિચારી શકો છો. બરાબર? તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ અહીંયા IG છે. પણ વિસ્ટમ બ્રિજ સંતુલિત થાય ત્યારે યાદ રાખજો, વિસ્ટમ બ્રિજ સંતુલિત થાય ત્યારે IG લખાતો નથી. સંતુલિત વિસ્ટમ બ્રિજ કોને કહેવાય? તો બી બિંદુ આગળના વોલ્ટેજ અને ડી બિંદુ આગળના વોલ્ટેજ સમાન હોય છે, જેથી કરીને બી અને ડી ભુજામાં એટલે ગેલ્વેનોમીટર જે છે એમાં પ્રવાહ વહેતો નથી હોતો. હવે આપણે આની થોડી સમજૂતી જોઈ લઈએ. તો સમજૂતીમાં આપણે લખવાનું કે આકૃતિ મુજબ વિસ્ટમ બ્રિજના એ અને સી સાથે, વિસ્ટમ બ્રિજના એ અને સી બિંદુ સાથે શું જોડી દેવામાં આવે છે? તો બેટરી જોડવામાં આવે છે. બેટરી અને કળ આપણે અહીંયા બતાવી દઈએ આ રીતે, આ સ્વિચ છે કે જોડવામાં આવે છે. બરોબર? આ ભુજાને બેટરી આર્મ તરીકે ઓળખવામાં આવે છે. બેટરી આર્મ અથવા તો બેટરી ભુજા, ગુજરાતીમાં ભુજા પણ કહે છે. સમજણ પડી ગઈ મિત્રો? બેટરી આર્મ કોને કહેવાય? હા, હવે આપણે આગળ બીજી વાત કરીએ. તો બી અને ડી બિંદુ માટે આપણે વિચારીએ. બરોબર? તો વિસ્ટમ બ્રિજના બી અને ડી બિંદુ ને એકબીજા સાથે ગેલ્વેનોમીટર વડે જોડી દેવામાં આવે છે. તમને થોડું એ પણ સમજાવી દઈએ કે આ ગેલ્વેનોમીટર શું છે મિત્રો. તો ગેલ્વેનોમીટર એ પ્રવાહ સહેજ પણ પસાર થાય તો એની હાજરીનું માપન કરે છે. એટલે કે પ્રવાહ વહેતો હોય કે ના વહેતો હોય તરત જ તમને ખ્યાલ આવી જાય. તો ગેલ્વેનોમીટર એ પ્રવાહ સંવેદિતતા દર્શાવતું સાધન છે. સહેજ પણ પ્રવાહ પસાર થાય એટલે ગેલ્વેનોમીટર એની હાજરી બતાવે. એટલે પ્રવાહની હાજરી માપવા માટે આ જોડવામાં આવે. તો આ વિકર્ણ જે છે એને આપણે શું કહીશું? ગેલ્વેનોમીટર ભુજ કહેવામાં આવે છે. બરોબર? આ ભુજને ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે.
તો આ એની રચના થઈ ગઈ, બરાબર। હવે બેટરીનો આંતરિક અવરોધ અહીંયા આગળ 0 લેવામાં આવે છે। અહીંયા લખીએ આંતરિક અવરોધ 0 હોય તેવી બેટરીને પરિપથમાં જોડતા અવરોધો, કયા અવરોધો? 4 અવરોધો જે છે R1 અલ્પવિરામ R2 અલ્પવિરામ R3 અને R4, એમાંથી વહેતા પ્રવાહ અનુક્રમે આપણે I1 I2 I3 અને I4 મળે છે। ખ્યાલ આવી ગયો? આપણે 4 પ્રવાહ અહીંયા ધાર્યા છે। 4 અવરોધ પૈકી 3 અવરોધ જે હોય છે એ કેવા હોય છે? જ્ઞાત પસંદ કરવામાં આવે, જેની કિંમત આપણે જાણતા હોઈએ છીએ। આ 4 અવરોધ પૈકી 3 અવરોધો એની જો કિંમત આપણે જાણતા હોઈએ કૌંસમાં લખીએ જ્ઞાત, બરોબર। તો 3ની કિંમત આપણે જાણતા હોઈએ છીએ અને એક અવરોધ એ અજ્ઞાત કિંમતવાળો હોય તો તેની કિંમત શોધી શકાય છે, બરોબર। હવે અહીંયા આગળ આપણે આ ચોથા અવરોધની કિંમત કઈ રીતે શોધી શકાય? 3ની તમે જાણો છો, ચોથાની જાણતા નથી, તો ચોથાની કિંમત તમે કઈ રીતે શોધી શકશો? એના માટે આપણે વિચાર કરવાનો કે ચોથા અવરોધની કિંમત આપણે કઈ રીતે શોધીશું। તો એના માટે આપણે શું કરવાનું? અહીંયા 3 જ્ઞાત અવરોધ એવી રીતે પસંદ કરવામાં આવે છે જેથી ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ, બરાબર, અથવા ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે। એનો મતલબ એ થાય કે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ વહેતો નથી હોતો। હા, એનો અર્થ પણ લખી દીધો। તો ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે। આવી સ્થિતિને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ કહેવાય છે। શું કહેવાય છે? વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ કહે છે। સંતુલિત વિસ્ટન બ્રિજ હોય ત્યારે તો વિસ્ટન બ્રિજ સંતુલિત હોય ત્યારે બી આગળના વોલ્ટેજ અને ડી આગળના વોલ્ટેજ, બરાબર, બિંદુ બી અને બિંદુ ડી પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન બને છે, જેથી એમ કહી શકાય કે બી અને ડી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 હોય છે। તો આ યાદ રાખવાનું છે, સંતુલિત વિસ્ટન બ્રિજ હોય ત્યારે આ રીતે થાય, બરાબર। અને આ રીતે થાય ત્યારે શું થાય? જેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 બને છે, IG બરાબર 0 બને છે। આ શરત તમારે ખાસ યાદ રાખવાની છે મિત્રો।
તો એનો મતલબ તો શું થશે, તો I1 અને I4 ની કિંમત સરખી થશે અને I2 ને I3 ની કિંમત સરખી થશે. આપેલ પરિપથ મુજબ શું થશે, I2 બરાબર I3 અને I1 બરાબર I4 થાય. વિચારો કેમ, જુઓ સમજાવું. તો અહીંથી જે પ્રવાહ આવે એ પ્રવાહ અહીંયા તો જવાનો જ નથી, એટલે આ લાઇનમાં એટલે એડી લાઇનમાં આવતો પ્રવાહ એ ડીસીમાં જશે, એટલે જે I1 પ્રવાહ આવશે એ જ I4 હશે, એમાં વધઘટ થશે નહીં. એ જ રીતે એબી લાઇનમાં જતો પ્રવાહ I2 ને બીસી લાઇનમાં જતો પ્રવાહ I3 એ પણ બે સમાન થશે, કારણ કે બીડી લાઇનમાં તો પ્રવાહ આવતો જ નથી. સમજણ પડી ગઈ. એટલે આ ગેલ્વેનોમીટર જોડ્યું હોય કે ના જોડ્યું હોય કોઈ ફરક પડતો નથી. વિસ્ટમ બ્રિજ સંતુલિત હોય ત્યારે ગેલ્વેનોમીટર કોઈ કામ દર્શાવતું નથી. એને જોડો કે ના જોડો સરખું જ કહેવાય. એટલે આ શરત તમને ખબર રહેવી જોઈએ. તો આપેલ પરિપથ પ્રમાણે આપણે આ રીતે I2 બરાબર I3 અને I1 બરાબર I4 એવું લખી શકીએ. હવે આપણે બે લૂપ વિચારી અને એમાં કિર્ચોફનો નિયમ વિચારવાનો. લૂપ છે એ આપણે પસંદ કરીએ ABDA. શું પસંદ કરીશું, તો લૂપ ABDA માટે શેના માટે હવે વિચારવાનું, તમારે લૂપ માટે વિચારવાનું છે. લૂપ ABDA ખ્યાલ આવ્યો, એ આ લૂપ કહેવાય. આમ આટલો ત્રિકોણ, એના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા શું થશે વિચારો. ચલો બીજો નિયમ વાપરો તો શું થાય, એથી બી તરફ જઈએ એટલે I2 R2નો ગુણાકાર થાય, I2 ગુણ્યા R2. હવે નિશાની તો મુસાફરીની દિશા ને પ્રવાહની દિશા એક છે, માટે માઇનસ. બી થી ડી એમાં પ્રવાહ IG છે અને અવરોધ G છે, પરંતુ પ્રવાહ કેવો છે, અહીંયા લખ્યું છે સંતુલિત સ્થિતિ હોય ત્યારે પ્રવાહ કેવો છે, 0 બને છે. જુઓ ધ્યાન રાખવાનું તમારે, સંતુલિત સ્થિતિ હોય ત્યારે પ્રવાહ કેવો છે, 0 બને છે. એટલે આપણે આ બેનો ગુણાકાર 0 લખીએ. ચાલો હવે ડી થી એ તરફ જઈએ આપણે. ડી થી એ તરફ તો I1 અને R1 ગુણાકાર થશે, I1 R1નો ગુણાકાર થશે અને મુસાફરી ડી થી એ તરફ અને પ્રવાહ તમને સામે મળે છે એટલે વત્તા I1 R1 અને પાછા એ બિંદુએ આવી ગયા એટલે 0. ખબર પડી. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે આ I2 R2 ને પેલી બાજુ લખી દઈએ જમણી બાજુ, તો I1 R1 બરાબર I2 R2 એવું થશે. શું થશે, I1 R1 બરાબર I2 R2 પરિણામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લૂપ કઈ વાપરવાની, લૂપ આ રહી બીજો ત્રિકોણ છે જમણી બાજુ BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ આપણે. બીજો નિયમ વાપરતા શું થશે, આ લૂપ માટે જોઈ લો. તો B થી C તરફ જઈએ એટલે આ બેનો ગુણાકાર I3 R3 થશે. I3 R3 પણ કેવા થશે, માઇનસ થશે, માઇનસ. અહીંથી અહીં જઈએ એટલે આ થશે પ્લસ I4 R4. ખ્યાલ આવ્યો. અને અહીંથી અહીં જઈએ એટલે વત્તા 0 બરાબર 0. આના ઉપરથી આપણે આ માઇનસવાળા પદને પેલી બાજુ લઈએ એટલે I4 R4 બરાબર I3 R3. પરિણામ નંબર 2 આપણને આવું પ્રાપ્ત થયું. ખ્યાલ આવ્યો. ચાલો તો પરિણામ 1 શું હતું યાદ છે, તમારે જોવું પડે આગળ. એટલે અહીંયા આગળ મેં અહીંયા લખીને બતાવ્યું છે I1 R1 બરાબર I2 R2. આપણે અહીંયા લખી દઈએ ઉપર I1 R1 બરાબર I2 R2. આ પરિણામ 1 છે, આપણે તારવેલું જ છે આગળ. ખ્યાલ આવ્યો. તો આ બે પરિણામ જે છે એનું હવે આપણે ગુણોત્તર લેવાનો છે. તો પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા, 1 અને 2 નો ગુણોત્તર લેતા. ચલો શું થશે, ડાબી બાજુ જમણી બાજુ, બરાબર.
એટલે કે I1R1 છેદમાં I4R4 બરાબર I2R2 છેદમાં I3R3 થશે। હવે અહીંયા આગળ તમારે કઈ કિંમતો એડ કરવાની પાછી, તો આપણે અહીંયા જુઓ આ લખ્યું છે I2 I3 વાળી કિંમત બે સમાન છે આ અને આ, તો એનો મતલબ કે 2ની બદલે 3 અને 1ની બદલે 4 મૂકવાનું। તો અહીંયા આગળ શું કરીશું, I2 બરાબર I3 અને I1 બરાબર I4 મૂકતા ચલો શું થશે, તમે આ કિંમત મૂકશો તો મિત્રો શું થશે વિચારો। I2ની જગ્યાએ I3 મૂકવાનું, I1ની ચલો અહીં મૂકીએ તો I4 ઇન્ટુ R1 અપોન I4 ઇન્ટુ R4 બરાબર I2ની જગ્યાએ I3 મૂકવાનું એટલે I3 ઇન્ટુ R2 છેદમાં I3 ઇન્ટુ R3, I4 કેન્સલ, I3 કેન્સલ, એટલે તમને આવું એક પરિણામ સરસ મળ્યું R1ના છેદમાં R4 બરાબર R2ના છેદમાં R3। તો આ પરિણામ જે છે એને વિસ્ટમ બ્રિજ સંતુલિત હોય ત્યારની શરત કહેવામાં આવે છે, સંતુલિત વિસ્ટમ બ્રિજ માટેની શરત મિત્રો, બરાબર। તો અહીંયા આગળ આ રીતે આપણે લખી શકીએ, અને બીજી રીતે પણ તમારે લખવું હોય તો એને વ્યસ્ત કરીને પણ લખી શકો, આને અહીં લાવીને આને લઈ જઈ શકો, એ રીતે પણ લખી શકાય, અથવા R2ને લાવી દઈએ તો R1ના છેદમાં R2 બરાબર R4ના છેદમાં R3 આવું પણ લખી શકાય, બરાબર। એનો મતલબ શું થયો, તો આપણે વિસ્ટમ બ્રિજને ફરીથી જોઈએ મિત્રો, અહીંયા જુઓ તમને બતાવવા, તો આ R2 છે અને R4 છે, R3 છે અને R1 છે, તો આ સામસામેની ભુજાનો ગુણાકાર સરખો થશે। આનો અર્થ એવો પણ થાય કે સામસામેની ભુજાનો ગુણાકાર કેવો થશે, સરખો। જો ચોકડી ગુણાકાર કરો તો શું થાય, R1 R3 બરાબર R2 R4 આવું પણ કહી શકાય। તો આને આપણે શું કહીશું, જ્યારે વિસ્ટમ બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે, જ્યારે વિસ્ટમ બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે મળતી શરત કહેવાય છે, ઉપર મુજબ છે। તો તમારે શરત આ રીતે જ યાદ રાખવાની, બરાબર। ચોકડી ગુણાકાર કેવો હોય, જો હું તમને બાજુમાં ફરીથી રફ બતાવી દઉં એક આકૃતિ, એટલે તમને ખ્યાલ આવી જાય। અહીંયા આગળ એક અવરોધ R1 છે, અહીંયા આગળ એક અવરોધ આપણે જે વિસ્ટમ બ્રિજ દોર્યો તો એ પ્રમાણે આપણે, બરાબર, આ બેટરીની ભુજા કહેવાય, બેટરી જોડેલી હોય આમ, અને આ જે છે એને આપણે શું કહીએ છીએ, ગેલ્વેનોમીટર ભુજા કહીએ છીએ। આ રીતે અવરોધ જે છે આપણે કયા કયા અહીંયા આગળ અવરોધ લખી દઈએ, આ અવરોધને R1 કહેવાય, આને R2, આને R3, આને R4, એટલે ચોકડી ગુણાકાર કરવાનો, જોઈ લો, ચેક કરી લો, R2 ગુણ્યા R4 બરાબર R1 ગુણ્યા R3, ચોકડી ગુણાકાર ચેક કરવાનો, જો સરખો થતો હોય તો વિસ્ટમ બ્રિજ સંતુલિત કહેવાય છે। જો એક ઉદાહરણ તમને MCQમાં પણ પૂછે, બરાબર, એવું MCQનું એક ઉદાહરણ જોઈ લઈએ। તમને આવો વિસ્ટમ બ્રિજ આપ્યો હશે, અહીંયા 5 ઓહ્મ, અહીંયા 10 ઓહ્મ, ત્યાર પછી અહીંયા આગળ 20 ઓહ્મ અને અહીંયા આગળ હશે 10 ઓહ્મ, બરાબર। અને આ રીતે અહીંયા ગેલ્વેનોમીટર જોડેલું હશે વચ્ચે, બેટરી તમને આપેલી હશે, જે આપે 10 વોલ્ટ 20 વોલ્ટ જે હોય, આ રીતનો પરિપથ આપ્યો હોય, તો આપેલ પરિપથમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો, વહેતો પ્રવાહ બરાબર ખાલી જગ્યા, આવો MCQ તમને પૂછ્યો હોય, શું કરશો, તમારે સૌથી પહેલાં ચકાસણી જ કરવાની, ચકાસણી કરવાની શેની, તો વિસ્ટમ બ્રિજ જે છે સંતુલિત છે કે નહીં,
સંતુલિત છે કે નહીં, આ જ ચકાસણી પહેલાં કરવાની, બરાબર. પછી તમને આગળ વિચાર આવશે. તો ચકાસણી અહીંયા કરીએ તો શું કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનો 5 ગુણ્યા 20, બરાબર. 5 ગુણ્યા 20 એટલે ડાબી બાજુ બરાબર 5 ગુણ્યા 20 એટલે કેટલા થશે, 100 થશે ને, 100 ઓહમનો સ્ક્વેર થશે. અને જમણી બાજુ બરાબર 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 એ પણ 100 ઓહમનો સ્ક્વેર થશે. એટલે ડાબા બરાબર જબા થઈ ગયું. માટે શું કહેવાય, વિસ્ટન બ્રિજ સંતુલિત છે. કેવો છે, સંતુલિત છે. એટલે IG બરાબર 0, એટલે જવાબ તમારો 0 આવી ગયો. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી. ખબર પડી ગઈ મિત્રો. ચકાસણી કરવાની, ચોકડી ગુણાકારની નિયમ 10 ગુણ્યા 10, 5 ગુણ્યા 20, આ સંતુલિત વિસ્ટન બ્રિજ કહેવાય. તો સંતુલિત વિસ્ટન બ્રિજની શરત, ચોકડી ગુણાકાર કેવો તમારે ચેક કરવાનો, સરખો કરવાનો છે. હવે અજ્ઞાત અવરોધ શોધવો હોય, બરાબર, તો આપણે અહીંયા લખીએ કે જો R1, R2 અને R3ની કિંમત જાણતા હોઈએ તો R4ની કિંમત મળી જાય, R4 શોધી શકાય. કેવી રીતે, તો પરિણામ જે છે આ રહ્યું આપણું, જુઓ અહીંયા આગળ તમને પરિણામ બતાવ્યું છે, એ પરિણામ વિચારીએ, બરાબર. તો ઉપરોક્ત પરિપથ માટે પરિણામ શું મળ્યું છે આપણને, R1 R3 બરાબર R4 R2 મળ્યું છે. તો આમાંથી R4ને તમે કરતા બનાવી દો, તો R4 બરાબર R1 R3 ગુણાકાર છેદમાં R2. તો આ રીતે તમને R4 મળે. ખ્યાલ આવી ગયો મિત્રો. R4 કઈ રીતે શોધવાનો જોઈ લો. R1 R2 R3ની કિંમત જાણતા હોય તો R4 શોધી શકાય. આ પરિપથ માટે પરિણામ, આપણે જે પરિપથ લીધો છે પ્રશ્નમાં એના માટેનું પરિણામ છે આ, બરાબર. આ જે આપણે પરિણામ મેળવ્યું છે, આ રહ્યું પરિણામ, એને જ અહીંયા લીધું છે ઉપયોગમાં. તો આ રીતે તમે શોધી શકો. ખ્યાલ આવી ગયો. તો આ વિસ્ટન બ્રિજ છે. પ્રયોગશાળામાં વપરાતું સાધન એને મીટર બ્રિજ પણ કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં અજ્ઞાત અવરોધ શોધવા, અજ્ઞાત અવરોધની કિંમત શોધવા પ્રયોગશાળામાં વપરાતું સાધન એને મીટર બ્રિજ પણ કહે છે. મીટર બ્રિજ કહે છે. કેમ? કારણ કે તેમાં વપરાતા તારની લંબાઈ, અવરોધક તારની લંબાઈ 1 મીટર હોય છે. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર હોય છે. આ એનું કારણ છે. તો આપણે પ્રેક્ટિકલ સેશનની અંદર તમને આ મીટર બ્રિજ સમજાવીશું. વધારે પ્રયોગની અંદર જોઈને સમજો તો વધારે ખ્યાલ આવે. તેમ છતાં આપણે મીટર બ્રિજ કેવો હોય છે એ આપણે જોઈશું.